આળસમાં ન કાઢીએ, વ્યસનોમાં જિંદગી બરબાદ ન કરીએ, રાગદ્વેષમાં જિંદગી બરબાદ ન કરીએ. અને ભારત દેશની યુવા પેઢી જો સારી ખંતથી મહેનત કરે, આ ચાઇનાની શું કરવા આઈટમ આપણે લાવવી પડે? આપણે નથી બનાવી શકતા એટલે ને ભાઈ. આપણા યુવાનો એન્જિનિયરિંગ બધા કરે છે, લ્યો હાલો, પણ ખાલી પાસ થવા એન્જિનિયરિંગ કરે, ખાલી પાસ થવા માટે. એમ નહીં, તમે સારું એન્જિનિયરિંગ કરો, તમે સારી મશીનરીનું સંશોધન કરો, દેશને જનતાને કામમાં આવે. એક અબ્દુલ કલામ સારા સાયન્ટિસ્ટ થયા તો આ ભારત દેશને આમ તમે શસ્ત્રની બાબતમાં કેટલો સધર બનાવ્યો ભાઈ. અને એટલા માટે મારી યુવા પેઢીને મારી વિનંતી છે, તમારી યુવાની વ્યસનમાં બરબાદ ન થાય, તમારી યુવાની ધંધામાં લાગવી જોઈએ. સારા કામ કરો. એક ધંધો ચાલતો હોય એટલે બેઠું ના રહેવું, સાઈડમાં બીજો સારો ધંધો શરૂ કરો. આપણે શું છે, શોર્ટકટ ગોતીએ, સ્કીમોમાં પૈસા રાખીએ. સ્કીમોમાં શું કરો? બિઝનેસ કરો ને સારો. આ નીતિથી પૈસો કમાવો, હરામનો કોઈ દી લાવો નહીં, મહેનતનો પૈસો કમાવો. આ પરસેવાનો પૈસો છે ને ભાઈ, એ બહુ તમને સુખી કરશે. આપણે આળસુ થતા જાય, વ્યસનમાં બરબાદ થતા જાય. આપણી યુવા પેઢી જો થોડી જાગૃત થાય તો અપરંપાર. આમાં મારે તો શું છે કે એક જંગલ હળી ગયું હતું ને, તે એમાં બધાય ઠારવા કોશિશ કરતા, તેમાં ચકલી એક ચાંચમાં પાણી લઈ લઈને એમાં નાખે. તે કાગડો બેઠો બેઠો કહેતો હતો, એ કહેવાય તારા ચાંચના પાણીથી શું થાય એમાં જંગલ ઠારવામાં. ચકલી એટલું કીધું હતું કે જ્યારે આ જંગલની હિસ્ટ્રી લખાય તેથી કમસે કમ લોકો એટલું તો લખશે ને કે આ જંગલ ઠારવામાં ચકલીએ પ્રયત્ન કર્યો હતો ને કાગડો બેઠો બેઠો જોતો રહ્યો તો. મારું તો ચકલી જેવું છે મારા બાપ. કંઈક આપણે આ દેશની જનતામાં જાગૃતિ આવે એની માટે અમારી વાત છે. આપણે બધાએ આ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. સંસ્કારો આપણામાં આવે, આપણે સારા બનીએ. પ્રહલાદજી, એને ખૂબ પ્રલોભનો આપ્યા, પ્રહલાદજી લેવાના નહીં. અને ત્યારે હિરણ્યકશિપુએ બીજો ઉપાય શરૂ કર્યો, મારવાનો, ભય બતાવવાનો. હિરણ્યકશિપુએ પ્રહલાદને અસ્ત્ર અને શસ્ત્રથી મરાવ્યા, પણ પ્રહલાદ મર્યા નહીં. હિરણ્યકશિપુએ હાથી નીચે કચરાવ્યો પ્રહલાદને, પ્રહલાદ મર્યો નહીં. પહાડ ઉપરથી નીચે પછાડ્યો, પ્રહલાદ મર્યો નહીં. ઝેર પીવડાયું તોય પ્રહલાદ મર્યો નહીં. સમુદ્રમાં નાખ્યો તોય પ્રહલાદ મર્યો નહીં. આગમાં નાખ્યો, અગ્નિમાં, તોય પ્રહલાદ મર્યો નહીં. પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. ત્યારે અમારી કાઠિયાવાડની કહેવત પડી કે જેને રામ રાખે તેને કોણ ચાખે, જેને રામ રાખે તેને કોણ ચાખે. અને પછી હિરણ્યકશિપુ પ્રહલાદને કહેવા માંડ્યો છે કે હે પ્રહલાદ, તું આટલો બધો ઉદંડ કેમ થઈ ગયો છો? મારા જરાક અમથા ક્રોધથી ત્રણેય લોક ધ્રુજી ઉઠે છે અને તું જરીકે બીતો નથી. આ કોને બળે તું આટલો નીડર થઈ ગયો છો? મારી આજ્ઞા વિરુદ્ધ તું કામ કરે છો. હવે નક્કી છે કે તું મરવા માંગે છે, તું મરવાનો થયો છો. હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે. અને તું સતત એકની એક વાત કર્યા કર છો કે હરિ હરિ, ભગવાન ભગવાન ભગવાન, તારો ભગવાન ક્યાં છે? અને ત્યારે પ્રહલાદે એટલી વાત કરી કે પિતાજી, તમે એમ ન પૂછો કે મારો ભગવાન ક્યાં છે, તમે એમ પૂછો કે મારો ભગવાન ક્યાં નથી, મારો ભગવાન ક્યાં નથી. અને જ્યારે આટલી વાત હિરણ્યકશિપુ પ્રહલાદનો બેયનો સંવાદ ચાલતો હતો. મહાત્મા ગાંધી, આપણે સ્વામી વિવેકાનંદનો પ્રસંગ છે કે અમેરિકામાં લેક્ચર આપતા હતા ને, અને ગોડ વિશે લેક્ચર આપવાના હતા. અને ત્યારે અમેરિકાના છોકરાઓએ બોર્ડ ઉપર વિવેકાનંદ આવે ને પહેલાં લખી નાખેલું, ગોડ ઇઝ નો વેર. આવું લખી નાખ્યું, ગોડ ઇઝ નો વેર, ભગવાન ક્યાંય નથી. આને લેક્ચર ભગવાન વિશે આપવાનું, ઓલાએ સ્ટેટમેન્ટ લખી નાખ્યું, ભગવાન ક્યાંય નથી. વિવેકાનંદજી આવ્યા, અડધો કલાક લેક્ચર ભગવાન વિશે જ આપ્યું અને બધાને પ્રૂવ હા પડાવી દીધી કે ભગવાન જેવું કંઈક તત્વ આ દુનિયામાં છે. અને પછી છોકરાઓને એટલું કહ્યું કે તમે જે આ લખ્યું છે ને ગોડ ઇઝ નો વેર, એ બરાબર છે, પણ જરાક સ્પેલિંગ તમે એને બદલી નાખો. એટલે એમાં શું કર્યું, ગોડ ઇઝ નો
વેર. નો સ્પેલિંગ NOWHERE. એટલે વિવેકાનંદે શું કર્યું? NOW આ બાજુ ખાલી લઈ લીધું, એટલે વાક્ય થઈ ગયું ગોડ ઇઝ નાવ હિયર. ભગવાન અહીંયા જ છે. એમ આજ આવડવા હિરણ્યકશિપુ કે તારો ભગવાન ક્યાં છે? અને ત્યારે પ્રહલાદ કે મારો ભગવાન બધે જ છે. અને ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે આ સામે થાંભલો દેખાય છે, એ થાંભલામાં તારો ભગવાન છે? તો કે હા, એ થાંભલામાં પણ મારો ભગવાન છે. અને ત્યારે હિરણ્યકશિપુ પોતાની તલવાર લઈને સિંહાસન ઉપરથી દોડી અને થાંભલામાં એક ઘા કર્યો અને ત્યાં ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાન કી જય, બોલીએ નરસિંહ ભગવાન કી જય. થાંભલો તૂટ્યો ને નૃસિંહ ભગવાન પ્રગટ થયા. મુખ જોવો તો સિંહનું અને ધડ જોવો તો મનુષ્યનું. નર અને સિંહ બંને મિક્સિંગ હતું, એટલે એનું નામ પડ્યું નરસિંહ. અને જ્યાં એમણે હિરણ્યકશિપુને જોયો, નૃસિંહ ભગવાને જઈ હિરણ્યકશિપુને પકડી લીધો. હિરણ્યકશિપુ મારવા દોડે, નૃસિંહ ભગવાને પોતાના હાથમાં પકડી લીધો અને પોતાના ખોળામાં બેસાડ્યો. નૃસિંહ ભગવાને પોતાના ખોળામાં હિરણ્યકશિપુને બેહાડ્યો અને કહ્યું કે આમાં શું છે, આ બહુ મોટો છે ને હિરણ્યકશિપુ, એટલે અહીંયા ખોળામાં નહીં બે. તમને એમ થાય કેમ ન બેહાડ્યો, પણ આને કેમ બેહાડો? એટલે ખોળામાં બેહાડ્યો. અને પછી નૃસિંહ ભગવાન કે તે બ્રહ્માજી પાસે વરદાન માગ્યા હતા એ યાદ કરી. બરોબર સંધ્યાનો સમય હતો. નૃસિંહ ભગવાન કહે છે કે બોલ અત્યારે રાત છે કે દિવસ? રાત પણ નહીં, દિવસ પણ નહીં. બરોબર ભગવાને આમ પોતાના ખોળામાં રાખેલો, નહીં પૃથ્વી ઉપર નહીં આકાશમાં. પૂછું તું પૃથ્વી ઉપર છો કે આકાશમાં? નહીં પૃથ્વી ઉપર નહીં આકાશમાં. ઉંબરાની વચ્ચે બરોબર ભગવાન બેઠેલા. પૂછ્યું તું અંદર છો કે બહાર? નહીં અંદર નહીં બહાર. ભગવાને પોતાનું રૂપ બતાવ્યું. બોલ હું મનુષ્ય છું કે પશુ? નહીં મનુષ્ય નહીં પશુ. ભગવાને પોતાના નખ બતાવ્યા અને કહે છે બોલ આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર? આ નખ નહીં અસ્ત્ર ને નહીં શસ્ત્ર. ત્યારે નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુની છાતીને ચીરી નાખી છે. અને જેવી છાતી ચીરી, હિરણ્યકશિપુનું પ્રાણ પંખીડું ઉડી ગયું. હિરણ્યકશિપુ ધરતી ઉપર પડ્યો છે. અને આ બાજુ ભગવાન નૃસિંહ એકદમ કાળજાળ હતા. દેવતાઓ બધા સ્તુતિ કરવા માટે આવ્યા છે. નૃસિંહ ભગવાન બેઠા છે. દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા, પણ કોઈ પાસે જઈ શકતું નથી. એકદમ કાળજાળ ભગવાન હતા.